સંકલ્પ ભૂમિ ખાતે બાબા સાહેબના અનુયાયીઓ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા અને પુષ્પાંજલિ અર્પણ કરી. વર્ષ 1917માં આજના દિવસે એટલે કે 23મી સપ્ટેમ્બરે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે સયાજીબાગમાં વડના વૃક્ષ નીચે શોષિતો અને પીડિતોના ઉદ્ધારનો મહાન સંકલ્પ કર્યો હતો અને આ જગ્યા હાલ સંકલ્પ ભૂમિના નામથી દેશ વિદેશમાં જાણીતી છે. સંકલ્પ દિવસના અવસરે વડોદરામાં વહેલી સવારથી જ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી બાબા સાહેબના અનુયાયીઓ આવ્યા હતા અને પોસ્ટરો બેનરો સાથે લોકો જય જય ભીમ અને બાબા સાહેબ અમર રહોના નારા સાથે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે પહોંચ્યા. પ્રતિમાને ફૂલ અર્પણ કરી નમન કર્યા અને આ કાર્યક્રમમાં આપના રાષ્ટ્રીય નેતા અને પૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા પણ પહોંચ્યા હતા અને સંકલ્પ ભૂમિ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. હજારોની સંખ્યામાં અનુયાયીઓએ સયાજીબાગમાં આવેલી બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ એક જનજાગૃતિ છે સમાજની અંદર. મારે એવું કહેવું છે કે જો બહારથી આખા દેશમાંથી લોકો આવતા હોય તો વડોદરા શહેરમાંથી બહુ ઓછા લોકોની સંખ્યા છે. જો જાગૃતિ બહારના લોકોમાં હોય તો વડોદરા શહેરે પણ આટલી જાગૃતિ લાવવી જોઈએ. જે લોકો રાત દિવસના ઉજાગરા કરીને બસમાં બેસીને આવેલા હોય તો વડોદરા શહેરની જે પબ્લિક છે એ બહાર નથી નીકળતી. જ્યારે બાબા સાહેબના લાભ લેવા હોય છે તો તમામ લોકો ઊભા થઈ જાય છે. પરંતુ આવી રીતે આ એક જાતે મને દુઃખદ ઘટના લાગે છે. એ જનજાગૃતિ વડોદરા શહેરમાં જનજાગૃતિ લાવવા માટે આવી રહ્યા છે. જ્યારે બાબા સાહેબે આ ભૂમિ પર બેસી અને જે કંઈ કાર્યવાહી કરી એના કારણસર આપણે લોકો આજે પેન્ટ શર્ટ કોટની અંદર ઉભા રહીએ છીએ. બરાબર, એ તાકાત બાબા સાહેબ નથી. એ કારણસર આપણે અહીંયા ઉભા રહ્યા છે. એ પબ્લિકે ફરી પાછું આવી જગ્યા પર આવવાની જરૂરિયાત છે. હું પ્રશ્ન એ પૂછું છું એટલા માટે સમગ્ર સમાજે આવી રીતે એક જૂથ બની અને સમાજમાં બહાર આવવું જોઈએ. અને આવી જનમેદની વડોદરા શહેરમાં આજે રોડના ટ્રાફિક જામ થઈ ગયા છે. પહેલો એવી યાત્રા છે બાબा साहब ने कि आटलो भव्य प्रोग्राम થઈ રહ્યો છે. એ હું साथ नमन करूँ बाबा साहब ने. मैं अहमदाबाद से आई हूँ. अहमदाबाद में हमारा विहार है, बोधिसत्व विहार करके है. वहाँ हमारा धम्म उपासिक संघ का ग्रुप भी है. हम कॉन्फ्रेंस चलाते हैं, बाबा साहब को बहुत मानते हैं और बुद्ध एंड धम्म का रोज़ हमारा दोपहर 2 बजे वाचन होता है. उसके ऊपर चर्चा होती है. 25 से 30 लेडीज़ हमारी इसमें रोज़ जोड़ती है. हम बाबा साहब को बहुत मानते हैं. बाबा साहब की जय हो. बाबा आप यहाँ पे हम मतलब हमारे बस के, बाकी तो और 4-5 बसेस आई है, काफ़ी बसेस आई है. નમો બુદ્ધાય. હું ખેડા જિલ્લામાંથી આવું છું. સ્ત્રીઓના પ્રતિનિધિ તરીકે 2 લક્ઝરી લઈને આવ્યા છે અને સાથે સાથે અમારા શું છે ભાઈઓ પણ અમારી સાથે જોડાયેલા છે. અને આમ જોઈએ તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને એમના બંધારણની બધી જ વિવિધ કામગીરીથી અમે પૂરા પરિચિત છીએ. હમણાં પણ આપણે જે બંધારણમાં જે ફેરફારો થઈ રહેલા છે તો સુપ્રીમ કોર્ટના જજો આવ્યા હતા તો એમની સાથે પણ અમારા સમાજની રજૂઆત કરવાની તે કરી છે. અને એમને પણ માગણી કરી છે કે ભાઈ આ તમે બંધારણના સાથે ચેડા ના કરશો. આ તો ગુજરાત છે, આખા ભારતની અંદર નહીં તો જો આવો એ થશે દ્રોષ તો શું છે કે સમગ્ર ભારતની અંદર એક બાંગ્લાદેશ જેવી સ્થિતિ નિર્માણ થશે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના ધર્મપત્ની સવિતાબેન આંબેડકર સાથે પણ મેં તો 10 દિવસ કામ કર્યું છે. પ્રકાશ આંબેડકર પણ અમારા શું છે આઇકોન છે અને એમણે અમને માર્ગદર્શન આપીને અમને પ્રેરણા આપી છે. અને એમના દ્વારા જ આજે આખા સમગ્ર ભારતની અંદર આ ડૉક્ટર બાબા સાહેબનું નહીં વિશ્વની અંદર એટલું નામ ખ્યાતિવાળું છે કે દરેક યુનિવર્સિટીઓમાં એ જ્યાં જુઓ ત્યાં વિદેશની યુનિવર્સિટીઓમાં પણ હજુ ભારતના મનમાં હજી પણ એક ખટકો છે. બાકી આ વિશ્વનો એક વિશ્વ વિભૂતિ કહેવાય. અને કહેવાય ને શૈક્ષણિક કારકિર્દીમાં એટલે કહેવાય ને સિમ્બોલ ઓફ નોલેજ કે જેની પાસે યુનિવર્સિટીઓમાં એમના પોતાના પ્રતિનિધિ તરીકે એમના જ્ઞાન અને વિદ્વાનની વાતો છે. અને એમની પોતાની શું છે સંસ્કૃતિથી આજે સમગ્ર દેશમાં એમણે કોઈ જ્ઞાતિબાતિનો ભેદ રાખ્યો નથી. એમણે 4 બાળકોને ગુમાવ્યા અને 4 બાળકોને ગુમાવ્યા પછી એ પોતે ત્યાં કેનેડામાં એટલે ત્યાં લંડનની અંદર ગોળમેજી પરિષદમાં જઈને બહેનોને ભાઈઓને દરેક કોમ્યુનિટીવાળાને સરખો ન્યાય આપીને જે કામગીરી કરી છે એ ખૂબ જ સૌને પ્રિય છે. અને જ્યારે આ સમાજ જાગૃત થયો છે ત્યારે આમની સાથે જો ચેડા કરવામાં આવશે કે અન્યાય કરવામાં આવશે ને તો આ ક્યારેય આ ગુજરાત અથવા તો ભારત નહીં સાખી લે. આ મારી છેલ્લી